તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે 2 દિવસીય પલાશ પર્વ 2026 આદિવાસી સંસ્કૃતિ સંગમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। પર્વનું ઉદ્ઘાટન રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પલાશ પર્વ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાનું જીવંત પ્રતીક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસી વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પરિણામલક્ષી પગલાંઓની પણ તેમણે પ્રશંસા કરી। આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતને જીવંત રાખવા પલાશ પર્વ મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહ્યું છે। પર્વ દરમિયાન આદિવાસી પરંપરાગત સંગીત, પ્રાચીન વાદ્યકલાના સૂર અને હોળી, ડાંગી, રાસ જેવા લોકનૃત્યોની મનમોહક રજૂઆતથી સમગ્ર બાબરઘાટ ગુંજી ઉઠ્યો। સ્થાનિક કલા કસબ અને પરંપરાગત વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે કુલ 21 સ્ટોલ્સ કાર્યરત રાખવામાં આવ્યા છે, જેમાં 20 સ્ટોલ્સ સખીમંડળો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે, જ્યારે ICDS વિભાગ દ્વારા પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવતો વિશેષ સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર શિંદે, ટ્રાય નિયામક ચંદુભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી સૂરજભાઈ વસાવા, નિવાસી અધિક કલેક્ટર RR બોરડ, મામલતદાર JA જીવાણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે બાબરઘાટ ખાતે ઉજવાતું પલાશ પર્વ 2026 આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિના અનોખા સંગમ રૂપે યાદગાર બની રહ્યું છે। આજે તાપી જિલ્લા કક્ષાનો પલાશ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો। આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહી અને અમારા તાપી જિલ્લાના સમગ્ર જિલ્લાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। અને જ્યારે પલાશ પર્વની વાત કરીએ ત્યારે હોળી આદિવાસી સમાજમાં મુખ્ય તહેવાર છે અને હોળીમાં જે હોળી જ્યારથી એનું પ્રગટાવીએ અને 5 દિવસ સુધી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આનો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય છે। એટલે આવનાર દિવસોમાં પણ જે રીતે આપણા પૂર્વજો હોળીની ઉજવણી કરતા હતા આદિવાસી સમાજમાં, એ રીતે આવનાર દિવસોમાં પણ આજની યુવા પેઢી પણ જે હોળીની પરંપરા એ જાળવી રાખે એના માટે પણ સરકારશ્રી અને અમારા આગેવાનો આદિવાસી સમાજના બધા લોકો પ્રયત્નો કરે છે। ત્યારે આગામી દિવસોમાં હોળીનો ઉત્સવ હોય કે બીજા કોઈ પણ આદિવાસી સમાજનો ઉત્સવ હોય, સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ઉલ્લાસથી ઉજવાય એના માટે સરકારશ્રી ખૂબ પ્રયત્ન કરે છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એને વિશ્વ સ્તરે લઈ જવાની એમણે પણ એક નીમ ઉપાડ્યું છે। ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આ જેટલા પણ ઉત્સવો હોય કે આપણી જે સંસ્કૃતિ એને ટકાવવા માટે સરકારશ્રી તરફથી પણ ખૂબ મદદ કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે પણ હોળીનો તહેવાર ગામે ગામ આનંદથી ઉજવાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ।